અમદાવાદના ખોખરા વિસ્તારમાં કોર્પોરેટર ચેતન પરમારના પિતાનો વિડીયો વાયરલ। સર્વોદય નગરમાં ગટર લાઇનના મુદ્દે મળેલી ફરિયાદના આધારે હાઉસિંગ બોર્ડના અધિકારીઓ પહોંચ્યા તો ભાજપ કોર્પોરેટર ચેતન પરમારના પિતા મહેશભાઈએ પોતે કોર્પોરેટર હોવાનું કહીને અધિકારીઓને ખખડાવ્યા, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો। ગટર લાઇન પર થયેલા બાંધકામ અંગેનો સર્વે કરવા ગયેલી ટીમ સાથે કોર્પોરેટરના પિતા મહેશભાઈએ સર્વે ન કરવા અંગે દબાણ કર્યું હોવાનો આરોપ લાગ્યો। કોર્પોરેટર ન હોવા છતાં કોર્પોરેટરનો દમ દેખાડીને અધિકારીઓને ખખડાવવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિવાદ થયો છે। જો કે સમગ્ર મામલે એબીપી અસ્મિતા સાથે વાત કરતા કોર્પોરેટરના પિતા મહેશભાઈએ આરોપ લગાવ્યો કે હાઉસિંગ બોર્ડના કેટલાક અધિકારીઓ આરટીઆઈ એક્ટિવિસ્ટ સાથે મળીને સ્થાનિકોને હેરાન કરી રહ્યા છે। સામાજિક રીતે તેઓ અને તેમનો પરિવાર છેલ્લા 3 દાયકાથી આ વિસ્તારમાં કાર્યરત છે। નાગરિકોએ તેમને ફરિયાદ કરી હતી, જે ફરિયાદના આધારે મંગળવારે હાઉસિંગ બોર્ડના અધિકારીઓ સ્થળ પર આવ્યા ત્યારે તેની સાથે મુલાકાત કરી હતી। એસે કોર્પોરેટર મારી પાસે રજૂઆત કરી છે, કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પાસે। રામંદરભાઈ સાંભળે છો રોહિત સાહેબ, એ કોઈ એસ્ટેટ ઓફિસર છે। હવે મારી વાત સાંભળો, ના ઉભા રહો રામંદરભાઈ પહેલા હું કહી દઉં ને એટલે એમને મારી વાત ખોટી ના પડે। રામંદરભાઈએ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને, અમને કોર્પોરેટરને બધાને જાણ કરી છે। અત્યારે હું તમે કહેતા હોય તો હું અહીંના વિસ્તારના ડેપ્યુટીને પણ કોન્ફરન્સમાં લઉં કોર્પોરેશનના, એમણે પણ કીધું છે અમારે તોડવાની કોઈ જરૂર નથી। તમે એક વખત એમની પાસે મશીનરીની માંગણી કરી, એમણે ના આપી, કારણ કે અમારે જરૂર નથી અને વિવાદમાં પડવાનું। બીજું તમને કહું રોહિત સાહેબ, બીજું મારી વાત સાંભળી લો, ના મારી વાત સાંભળી લો, મારી રજૂઆત સાંભળી લો, વાત તો સાંભળો, મારી વાત સાંભળો તમે રોહિત સાહેબ। પણ મેં મ્યુનિસિપલ કોર્પોરેટર તરીકે હું આ વિસ્તારનો પ્રથમ નાગરિક છું, સમજો। મેં મારા લેટર પેડ ઉપર ચેતનભાઈ પરમાર મ્યુનિસિપલ કોર્પોરેટર, તમારા ત્યાં આગળ ઇનવર્ડ કોપી હું તમને મોકલું, મેં લખીને આપ્યું છે કે અહીંયાનો પ્રોબ્લેમ સોર્ટ આઉટ મેં કર્યો છે, રાઈટ। હું આજે પણ નાગરિકોની સાથે રહેવાનો છું, કારણ કે વર્ષોથી સેવા કરી છે, નાગરિકો સાચા છે। હું ઇતિહાસ એ કહું કે ખોખરા હાઉસિંગ બોર્ડ મિલ મજૂરો માટે આજથી 75 વર્ષ પહેલાં બનાવ્યું છે, અને અત્યારે તમે જે નાગરિકોની ફેવરમાં હું ગયો છું એ ત્યાં 3 પેઢીથી એ લોકો રહે છે। તમે ત્યાં જઈને પણ કોઈને પૂછશો તો એ લોકો કહેશે કે અમે 1955થી અહીંયા રહીએ છીએ, અને એ મકાનો આજે જો ગરીબ માણસોના કોઈના મકાનો તૂટશે તો હું આજે પણ એ લોકોની ફેવરમાં ખોખરા હાઉસિંગ આવશે કે બીજા કોઈ પણ અધિકારીઓ આવશે ત્યાં આગળ અને ગેરકાયદેસર રીતે તોડવા આવશે તો હું એમની સાથે રહેવાનો છું ને રહેવાનો છું। રામંદરભાઈએ એસે કોર્પોરેટર મારી પાસે રજૂઆત કરી છે, કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પાસે। રામંદરભાઈ સાંભળે છો રોહિત સાહેબ, એ કોઈ એસ્ટેટ ઓફિસર છે। હવે મારી વાત સાંભળો, ના ઉભા રહો રામંદરભાઈ પહેલા હું કહી દઉં ને એટલે એમને મારી વાત ખોટી ના પડે। રામંદરભાઈએ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને, અમને કોર્પોરેટરને બધાને જાણ કરી છે। અત્યારે હું તમે કહેતા હોય તો હું અહીંના વિસ્તારના ડેપ્યુટીને પણ કોન્ફરન્સમાં લઉં કોર્પોરેશનના, એમણે પણ કીધું છે અમારે તોડવાની કોઈ જરૂર નથી। તમે એક વખત એમની પાસે મશીનરીની માંગણી કરી, એમણે ના આપી, કારણ કે અમારે જરૂર નથી અને વિવાદમાં પડવાનું। બીજું તમને કહું રોહિત સાહેબ, બીજું મારી વાત સાંભળી લો, ના મારી વાત સાંભળી લો, મારી રજૂઆત સાંભળી લો, વાત તો સાંભળો, મારી વાત સાંભળો તમે રોહિત સાહેબ। પણ મેં મ્યુનિસિપલ કોર્પોરેટર તરીકે હું આ વિસ્તારનો પ્રથમ નાગરિક છું, સમજો। મેં મારા લેટર પેડ ઉપર ચેતનભાઈ પરમાર મ્યુનિસિપલ કોર્પોરેટર, તમારા ત્યાં આગળ ઇનવર્ડ કોપી હું તમને મોકલું, મેં લખીને આપ્યું છે કે અહીંયાનો પ્રોબ્લેમ સોર્ટ આઉટ મેં કર્યો છે, રાઈટ। કે કોર્પોરેટરના નામથી વાત કરી છે, મેં કોર્પોરેટરના નામથી ક્યારેય વાત કરી નથી। કોર્પોરેટર તો મારો દીકરો છે, હું સામાજિક કાર્યકર છું, હું ખોખરા નાગરિક સમિતિનો પ્રમુખ હતો, ખોખરા શાક માર્કેટ એસોસિએશનનો આજે પણ પ્રમુખ છું, મારા ફાધર પણ કોર્પોરેટર હતા। એટલે એઝ એ સામાજિક કાર્યકર તરીકે મેં વાત કરી છે, રજૂઆત કરી છે, એમાં મેં કશું ખોટું કર્યું નથી।